વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત થતાં કોણ સૌથી વધારે ખુશ થયું હશે? સૌથી વધારે ખુશ થયા હશે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી. કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઘણા મહિનાઓ જ પહેલા વિસાવદર પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા હતા. તેમને ગામડે ગામ ફરી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો, પરંતુ ચૂંટણીના કોઈ અંધાણ લાગી જ નતા રહ્યા. ત્યારે આમ આદમી પાર્ટી પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પ્રવક્તાઓ આક્ષેપ કરી રહ્યા હતા કે આમ આદમી પાર્ટી અપરિપક્વ પાર્ટી છે અને ગોપાલ ઇટાલિયા પણ અપરિપક્વ નેતા છે. કારણ કે હજુ તો ચૂંટણીના બિગુલ ફૂંકાયા પણ નથી, પડગમ વાગ્યા પણ નથી અને તે પ્રચાર કરી રહ્યા છે. આ તમામ વસ્તુઓને નેવે મૂકી ગોપાલ ઇટાલિયા ગામડે ગામ અને ખેતર ખેતર ફરતા રહ્યા, ખેડૂતોને મુલાકાત કરતા રહ્યા. કારણ કે વિસાવદરમાં તમને જીતવું હોય તો એક વાત સ્પષ્ટ રાખવી પડે કે તમને ખેડૂતોની વચ્ચે રહેવું પડે. ત્યારે ગોપાલ ઇટાલિયા જેમ જેમ પ્રચાર કરતા તેમ તેમ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની વિરોધી કોંગ્રેસ પાર્ટી તેમની ઉપર આક્ષેપ કરતા અને કહેતા કે અપરિપક્વતા સાફ દર્શાઈ રહી છે. આમ ગોપાલ ઇટાલિયા થાકી જશે, પ્રચાર કરતા કરતા તે હાંફી જશે અને ચૂંટણી જ્યારે આવશે ત્યારે તેમનું પેટ્રોલ પૂરું થઈ જશે. પરંતુ ગોપાલ ઇટાલિયાની આ દૂર અંદેશી અને દૂરગામી સોચનું પરિણામ છે કે આમ આદમી પાર્ટી હાલ ઉમેદવાર પણ જાહેર કર્યો છે. 2 મહિના તેને પ્રચાર કરતા પણ થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બાજુ તેમના ઉમેદવારના ઠીકાણા પણ હજુ નથી. ત્યારે હવે જોવાનું છે કે 19 તારીખે વિસાવદરની જનતા કોણે વોટ કરે છે અને 23 તારીખે કોણ વિસાવદરનો સરતાજ બની દુનિયાની સામે આવે છે અને કોણ આ ચૂંટણી જીતવામાં સફળ થાય છે. પલે પલની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.